તે આવું કેમ કર્યું ગીતા? તારી પાસેથી તો મને આવી આશા નહોતી જ. હું થયું ભોણા? ને તારી મમ્મીને તારી પાસે એટલે મોકલી હતી કે તું એના મનને શાંત કરી હક. એટલે નહીં કે તું એને ટેન્શન આલે. હું ટેન્શનમાં છું. તારી મમ્મી પણ ટેન્શનમાં છે. તું એના ટેન્શનને ઓછું કર એટલા માટે તારી પાસે મોકલી. તું તો મંગળસૂત્ર બતાવીને ગીતા હારે પહેણવાની વાત કરે છે. આ કેવો નિર્ણય છે તારો? આ તો અન્યાય કહેવાય વિજય. અન્યાય તો થઈ ગયો મોટા મામા. મારા પ્રેમ સાથે આ રીતે અન્યાય થશે ને એવી મેં કલ્પના નહોતી કરી. એવું તો શું થયું છે? જે મંગળસૂત્ર હું ગીતાના ગળામાં પહેરાવવા ઈચ્છતો હતો ને, જેના લીધે હું ને ગીતા એક થઈ જવાના હતા ને, જેના લીધે અમારો પ્રેમ અમર થઈ જવાનો હતો ને, એ જ મંગળસૂત્ર ગીતાએ મને પાછું આપી દીધું મામા. એનો અર્થ એ કે મારો પ્રેમ એને સમજાયો જ નથી. હું બદલાઈ ગયો છું એવો એને વિશ્વાસ જ નથી. હવે હું શું કરું? તારે જે કરવું એ કરજે. જાણે આ વાત ભૂલતો નહીં વિજય. એ સોડી હંમેશા તારા પ્રેમની આગની ભઠ્ઠીમાં પીગળી જવી જોઈએ. ભલે ગમે તેટલી ચાલાક સોડી કેમ ના હોય, એકના એક દિવસ એ હારીને તારી પાસે આવી જ જોઈ. તારો પાવર એને ધ્રુજાવીને નેચે પાડી દે એવો હોવો જોઈએ. અને આ બધું છોડીને તારા પ્રેમને ધિક્કારવા વાળી એ ગીતા વિશે વિચારીને તું આટલું ટેન્શન ચમ લઈ રહ્યો છો? તારી અંદર જે બદલાયું છે એ મોબાઈલ નહીં, મોબાઈલનું સીમે નહીં, ગાયના વેશમાં હંતાયેલો વાઘ છે. એના તું મારીશ તોય નહીં મરે. ભલે જે થાય, તારો નિર્ણય બદલાવો ના જોઈએ. સમજો? રસ્તા પરથી આઈ જયેલી એ ભિખારી જેવી સોડી જીવથી પણ વધારે તને પ્રેમ કરવા વાળી તારી મમ્મીના મોથે બેહીને તાંડવ કરી રહી છે, અને તું શકે ભોળા બધું સહન ચમનું કરી રહ્યો છે. આ તારો મામો લાઈફમાં કોઈની સામે હાથ ફેલાવીને ઊભો નહીં રહ્યો, ચાણે રિક્વેસ્ટ નહીં કરી. પણ આજે હું તને એક રિક્વેસ્ટ કરું છું. હું છે તારો નિર્ણય? અમારો સાથ આલીશ તો પછી તારા મંગળસૂત્રનો તિરસ્કાર કરવા વાળી પત્નીનો સાથ આલીશ. મામા કેટલી વાર આ સવાલ પૂછ્યા કરશો? મારી આ રમતમાં તમે બધા સાથે રહેશો, તમે મારી સાથે ચાલશો. આ બધું મેં તમને પહેલા જ કીધું તું ને. કહ્યું છે ભોણા, કહ્યું છે. પણ તું અમારા રસ્તે નહીં ચાલી રહ્યો એટલે તું બદલાઈ ગયો છે એવી બધાને શંકા થઈ રહી છે. એ સ્વાભાવિક છે કે નહીં? જવાબ હાલ. પ્લીઝ મને એકલો રહેવા દો મામા. પ્લીઝ શબ્દનો અર્થ તમે સમજી શકશો એવી હું આશા રાખું છું. એ આવું કેમ કર્યું ગીતા મારી સાથે? દરેક સવાલનો જવાબ આ મંગળસૂત્ર જ હતું. આને જ તે પાછું આપી દીધું. હવે તો લાગે છે કે મારું જીવન જ બેકાર છે. પપ્પાજી, કોફી. હું તો આની જ રાહ જોઈ રહ્યો હતો. આનાથી મન શાંત થશે કે નહીં ખબર નહીં, પણ મારા માથાના દુખાવાને તો બિલકુલ ઠીક કરી દેશે. પણ એવું તો શું થયું પપ્પાજી? કાલે હું બેભાન હોઉં એમ લાંબા સમય સુધી સૂતો જ રહ્યો. કેટલાક લોકોને એવું હોય કે માથું દુખે ને તો ઊંઘ ના આવે,
પણ મને એવું નથી. વધારે માથું દુખે છે ને તો જ મારા માથામાં સણકા વાગે અને ઊંઘ ઉડી જાય. અને આમ પણ હમણાં દિમાગ ઠેકાણે નથી મારું. કંઈક ટેન્શન છે. હા, કારણ શું છે એ ના પૂછતી, પણ થોડો ચિંતામાં છું હું. એ બધી ચિંતાઓ તમે થોડી વાર માટે બાજુ પર મૂકી દો પપ્પાજી. એ બધું તો ઠીક થઈ જશે. કોફી તો બહુ જ સારી હતી બેટા. થેન્ક્સ પપ્પાજી. પપ્પાજી, આશીર્વાદ આપો પપ્પાજી. ખુશ થા બેટા. કેમ બેટા ગીતા, આજે અચાનક મને આશીર્વાદ આપવાનું કહ્યું તે? આજે મેં એક મહત્વનો નિર્ણય કર્યો છે પપ્પાજી. એટલા માટે તમારા આશીર્વાદ લીધા. જે આપણું સારું ઈચ્છતા હોય એના આશીર્વાદ લઈએ તો દરેક કામમાં સફળતા મળે ને. મારા દીકરાને તે સમજાવીને પાઠ ભણાવીને એને એક સારો માણસ બનાવી દીધો. મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ રહેશે. થેન્ક યુ પપ્પાજી. પણ હવે વિજયની તબિયત કેવી છે? આજથી અમે બંને કોલેજ જઈ શકીશું. એટલો તંદુરસ્ત છે પપ્પાજી. સારી વાત છે. પતિ પત્ની સાથે ગમે ત્યાં જાય સારા જ લાગે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ પપ્પાજી. પતિ પત્નીના બંધનને આજે હું એક યોગ્ય અર્થ આપવા માંગુ છું પપ્પાજી. એ આમ કરના. અરે શું કરી રહ્યો છે તું? અરે ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યો છું ભાઈ, તું પણ આ બધું છોડો યાર, આપણો ધમાલ વાળો સ્ટેપ કર ને તું. એ શું થઈ ગયું છે તને? પહેલા મેટર બોલ, ગાડાની જેમ કેમ નાચી રહ્યો છે? યાર બધા માટે ગુડ ન્યૂઝ છે યાર. એ શું છે યાર? આપણો વિજય ફરીથી બદલાઈ ગયો યાર. આપણો જૂનો વિજય આપણને પાછો મળી ગયો. શું બોલી રહ્યો છે તું? કોલેજમાં આવવા વાળો જૂનો વિજય તો ના હોય, એ તો ગીતાના પ્રેમમાં સાવ બદલાઈ ગયો છે. ના યાર, સાંજે ક્યાંક પાર્ટી કરીએ, પીને ટલ્લી થઈ જઈએ એવું વિજય મને જાતે કહ્યું છે. તમે લોકો મને આ રીતે કેમ જોઈ રહ્યા છો યાર? અરે એને બર્થડે ગિફ્ટ તો આપવી જ પડશે ભાઈ. આવો. છોડો યાર, છોડો. કેમ મારી રહ્યા છો મને? એ આવી રીતે તું ખોટું બોલીશ તો શું તને પપ્પી કરી અમે? એ યાર, જ્યારથી વિજય ને ગીતા હારે પ્રેમ થયો છે ત્યારથી આપણને ફૂંકવા માટે એક સિગરેટ પણ નથી મળી. એવામાં વિજય પાર્ટી કરવા માંગે છે એવી વાહિયાત વાત કરે તું. અરે આખી વાત તો સાંભળ. હું મારીશ તને પણ મારીશ સાલા. ખબર નહીં યાર, પણ આજે પાર્ટી ફિક્સ થઈ ગઈ છે. મતલબ ત્યાંથી ગીતા આઉટ.